રમજાનની રાત અને તરાવીહની રોશની. રમજાનનો પવિત્ર મહિનો હતો. ગામની મસ્જિદમાં માગરિબની નમાઝ પછી એક અનોખી શાંતિ છવાઈ ગઈ હતી. અઝાનની અવાજ હજી કાનમાં ગૂંજી રહ્યો હતો. રોજા ઇફતાર કર્યા બાદ લોકો તરાવી માટે તૈયાર થઈ રહ્યા હતા. આ વાર્તા છે અલીબાઈ નામના એક ગરીબ મજૂરની. અલીબાઈ આખો દિવસ ખેતરમાં કામ કરતો. હાથ પર છાલા, ચહેરા પર થાક, પણ દિલમાં એક જ ઈચ્છા, યા અલ્લાહ, રમજાનમાં તારી ઇબાદત ચૂકી ન જાઉં. એક દિવસ ભારે કામને કારણે અલીબાઈ ખૂબ થાકી ગયો. ઈશાની અજાન થઈ પણ પગ આગળ વધતા નહોતા. મનમાં વિચાર આવ્યો, આજે તરાવી ન જાઉં તો ચાલશે? પણ એ જ સમયે તેની દાદી અમીના, મારા વહાલા દીકરા, હું તમને જીવન વિશે સલાહ આપવા માંગુ છું અને એક સારો મુસ્લિમ કેવી રીતે બનવું તે સમજાવું છું. શી ગઈ. તે ધીમે ધીમે મસ્જિદ પહોંચ્યો. મસ્જિદ રોશનીથી ઝળહળતી હતી. કુરાનના પાઠથી હવા પવિત્ર લાગી રહી હતી. જ્યારે ઇમામ સાહેબે તરાવી શરૂ કરી, અલીબાઈની આંખોમાં આંસુ આવી ગયા. દરેક આયતમાં તેને એવું લાગ્યું કે અલ્લાહ સીધું તેના દિલ સાથે વાત કરી રહ્યો છે. એક રાત એવી આવી કે અલીભાઈ ખૂબ બીમાર હતો. શરીર તાવમાં બળતું હતું. લોકો બોલ્યા, આજે આરામ કર, તરાવી રહી જશે. પણ અલીભાઈ બોલ્યો, જો આજે છેલ્લી રમજાનની રાત હોય તો? તે લાકડીના સહારે મસ્જિદ ગયો. એ રાતે ઇમામ સાહેબે દુમામાં રડતા રડતા કહ્યું, યા અલ્લાહ, તારી રાહમાં ચાલનારને ક્યારેય ખાલી હાથ ન મોકલ. થોડા દિવસ પછી રમજાન પૂરો થયો. અલ્લાહની રહેમત એવી થઈ કે અલીભાઈને નવું કામ મળ્યું. ઘરનો હાલ સુધર્યો અને દિલમાં સુકૂન ઉતરી આવ્યું. દાદીએ સ્મિત સાથે કહ્યું, બેટા, તરાવી ફક્ત નમાજ નથી, એ તો અલ્લાહ સાથે દિલનો સંબંધ છે. કથામાંથી શીખ, તરાવી શરીરથી નહીં, દિલથી અદા થાય છે. રમજાનમાં થોડી મહેનત આખી જિંદગીનો સુકૂન આપે છે. અલ્લાહ નાની કોશિશને પણ કબૂલ કરે છે.